નમસ્કાર, વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને આઈટીઆઈમાં ચાલતા વાયરમેન્ટેડ અંગત ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ। તો સૌપ્રથમ આપણે જોઈએ તો ઓબ્જેક્ટિવ્સમાં આપણું પહેલું છે અન્ડરસ્ટેન્ડ ધ કમ્બશન પ્રોસેસ એન્ડ ડિફરન્ટ ફાયર ક્લાસીસ, એટલે કે કમ્બશન પ્રોસેસ આગ કેવી રીતના લાગે તેની રીત વિશે આપણે જોઈશું, તથા ફાયર એટલે કે આગ લાગવાના જે 4 ક્લાસ છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું। ત્યારબાદ છે અન્ડરસ્ટેન્ડ ફાયર એક્સટિંગ્યુશન ટાઈપ્સ, એટલે કે ફાયર એક્સટિંગ્યુશન કેટલા ટાઈપના આવે છે તેના વિશે જોઈશું, તેમજ તેને કેવી રીતના ઓપરેટ કરી શકાય છે તેના વિશે માહિતી મેળવીશું। ત્યારબાદ છે અન્ડરસ્ટેન્ડ બેઝિક ફાયર ફાઇટિંગ કોન્સેપ્ટ, એટલે કે જ્યારે આગ લાગે ત્યારે આપણે શું કરવું જોઈએ તેના વિશે પણ આપણે જાણીશું। તો પ્રથમ છે ધ કમ્બશન પ્રોસેસ। તો કમ્બશન પ્રોસેસમાં આપણે જોઈએ ફાયર ટ્રાયેંગ્યુલર, કે જે ટ્રાયેંગ્યુલરમાં ઓક્સિજન, હીટ અને ફ્યુલ આ 3 વસ્તુ છે। જ્યારે આગ લાગે ત્યારે ઓક્સિજનની માત્રા હોવી જોઈએ, જો ઓક્સિજનની માત્રા ન હોય તો આગ ઓલવાઈ જાય છે। તે પ્રમાણે હીટ એટલે કે ગરમી પણ જરૂરી છે, જો ગરમી ના હોય તો પણ આગ ઓલવાઈ જાય છે, તથા ફ્યુલ એટલે કે ઈંધણ। ફ્યુલ આપણા ઘણા પ્રકારના હોય છે, જે ઘન સ્વરૂપે હોય છે, પ્રવાહી સ્વરૂપે હોય છે, કાં તો પછી વાયુ સ્વરૂપે હોય છે। હવે જ્યારે આગ લાગે ત્યારે આ 3 કોમ્પોનન્ટ જરૂરી છે, અને આગ ઓલવવા માટે આપણે ફાયર એક્સટિંગ્યુશર વડે આ 3 કોમ્પોનન્ટમાંથી એક અથવા તેનાથી વધુ કોમ્પોનન્ટને દૂર કરીશું। હવે આપણે જોઈશું ક્લાસ ઓફ ફાયર, એટલે કે આગના પ્રકાર। તો પહેલો પ્રકાર છે ક્લાસ એ ફાયર। તે પહેલાં આપણે જોઈએ કે જે ક્લાસ ઓફ ફાયર છે તે ફ્યુલ એટલે કે ઈંધણ પર ડિપેન્ડ કરે છે કે કયા પ્રકારની આગ છે। ક્લાસ એ ફાયર જેમાં સમાવેશ થાય છે લાકડું, ટેક્સટાઇલ મટીરિયલ એટલે કે કાપડ, ઘાસ વગેરે। ત્યારબાદ છે ક્લાસ બી, જેમાં પેટ્રોલ, ડીઝલ, ઓઇલ, હાઇડ્રોકાર્બન વગેરેનો સમાવેશ થાય છે। ત્યારબાદ ક્લાસ સી, કે જેમાં ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ એટલે કે જે શોર્ટ સર્કિટ વડે જે આગ લાગે, જે પેનલમાં આગ લાગે તેને કહેવાય છે ક્લાસ સી। ત્યારબાદ છે ક્લાસ ડી, એટલે કોઈ ઇન્ડસ્ટ્રીમાં જે મેટલ છે, મેગ્નેશિયમ, ટાઇટેનિયમ જેવી ધાતુ, તેમાં જે આગ લાગે તે ક્લાસ ડીમાં આવે છે। ક્લાસ એ ફાયર જેમાં સમાવેશ થાય છે લાકડું, પેપર, કપડાં, ઓઇલવાળું પેપર, ઓઇલવાળા કપડાં વગેરે। ત્યારબાદ છે ક્લાસ બી, જેમાં સમાવેશ થાય છે ગેસોલિન, ઓઇલ, ગ્રીસ, પેટ્રોલ, ડીઝલ વગેરે। ક્લાસ સી ટાઈપ, કે જેમાં ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ જેવા કે કોમ્પ્યુટર છે, ફેક્સ મશીન છે, આપણા ઘરની વાત કરીએ તો ફ્રીજ છે, ટીવી છે, આપણું વોશિંગ મશીન છે, ઘરઘંટી છે, તેમાં જો શોર્ટ સર્કિટને કારણે જે આગ લાગે તે ક્લાસ સી ફાયરમાં આવે છે। ત્યારબાદ તેમાં ઇલેક્ટ્રિકલ પેનલ, ટ્રાન્સફોર્મર, સર્કિટ બ્રેકર વગેરેનો પણ સમાવેશ થઈ શકે છે। ત્યારબાદ છે કમ્બસ્ટિબલ મેટલ। આ મેટલમાં મેગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ, ટાઇટેનિયમ જેવી ધાતુઓનો સમાવેશ થાય છે। વે ઓફ ફાઇટિંગ ફાયર, એટલે કે આગ લાગે ત્યારે શું કરવું જોઈએ। પ્રથમ તો એ કોઈ એક્સપર્ટ પર છોડી દેવું જોઈએ। હવે આગ લાગવાની પ્રોસેસ છે તેને ઓલાવવા માટેની રીત છે કુલિંગ, બીજી રીત છે સ્મૂધરિંગ। સ્મૂધરિંગમાં આપણે જે ઓક્સિજન છે તેને દૂર કરીએ છીએ। ત્યારબાદ છે રિમૂવિંગ ધ ફ્યુલ, જેને સ્ટાર્વિંગ કહેવામાં આવે છે, એટલે કે લાકડું, પેટ્રોલ, ડીઝલ વગેરેને આપણે દૂર કરીએ તો એ રીતને કહેવાય છે સ્ટાર્વિંગ। હવે આપણે અહીંયા જોઈશું કે ફાયર એક્સટિંગ્યુશનના જુદા જુદા ભાગો છે।
જેવું કે ડિસ્ચાર્જ લીવરને દબાવતા જે ફાયર એજન્ટ છે તે બહાર નીકળે છે. બીજું છે ડિસ્ચાર્જ લોકિંગ પિન એન્ડ સીલ, એટલે કે ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરવા પહેલાં જે લોક પિન અને સીલ છે તેને કાઢવું પડે છે. ત્યારબાદ છે ડિસ્ચાર્જ હોસ એટલે કે પાઇપ, ડિસ્ચાર્જ નોઝલ, ત્યારબાદ છે ડિસ્ચાર્જ ઓરિફિસ કે જ્યાંથી ફાયર એજન્ટ બહાર નીકળે છે અને ફેલાય છે. ત્યારબાદ છે એની બોડી. ડેટા પ્લેટ, હવે ડેટા પ્લેટમાં માહિતી હોય છે કે આ જે ફાયર એક્સટિંગ્યુશર છે તેની વેલિડિટી ક્યાં સુધીની છે, એની એક્સપાયર ડેટ ક્યાં સુધીની છે, તથા આ જે ફાયર એક્સટિંગ્યુશર છે તે કયા ટાઈપનો છે તેના વિશે માહિતી ડેટા પ્લેટમાં આપણને મળી રહે છે. ત્યારબાદ છે કેરિંગ હેન્ડલ, એટલે કે આ એક્સટિંગ્યુશરને કશે લઈ જવા માટે આપણે એ કેરિંગ હેન્ડલનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ છે પ્રેશર ગેજ. પ્રેશર ગેજ વડે આપણને ખબર પડે છે તે એક્સટિંગ્યુશરમાં ફાયર એજન્ટ કેટલા પ્રમાણમાં છે, પરંતુ એ CO2 ટાઈપનું જે એક્સટિંગ્યુશર છે તેમાં હોતું નથી. હવે આપણે જોઈએ કે એક્સટિંગ્યુશરનો ઉપયોગ કેવી રીતના કરવો જોઈએ. પરંતુ એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરતાં પહેલાં આપણે જે જગ્યા પર હોય ત્યાં પહેલાં તો આપણે એલાર્મ વગાડી દેવું જોઈએ. ત્યારબાદ છે પાસમાં પહેલું છે P એટલે કે પુલ, ધ સેફ્ટી ટેગ એન્ડ પિન, એટલે કે ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરવા પહેલાં આપણે સેફ્ટી ટેગ અને પિનને તળી નાખવું જોઈએ. ત્યારબાદ છે એમ એટલે કે જે જગ્યા પર આગ લાગી હોય તો આપણી જે પાઇપ છે તેનું મોઢું કે જ્યાંથી આપણો ફાયર એજન્ટ નીકળશે તેને આગની દિશામાં રાખવું જોઈએ. ત્યારબાદ છે સ્ક્વીઝ, એટલે કે ફાયર એજન્ટને બહાર કાઢવા માટે જે લીવર હોય છે એક્સટિંગ્યુશરમાં તેને દબાવવું પડે છે, તે રીતને કહેવાય છે સ્ક્વીઝ. અને ચોથું છે સ્વીપ, એટલે કે જે પાઇપ છે તેને આપણે સાઈડ ટુ સાઈડ ખસીને એક જગ્યા પર જે આપણું ફાયર એજન્ટ છે તેને ન નાખતા સાઈડ ટુ સાઈડ ખસીને બને તેટલી આગ ઓલવવી જોઈએ. તો આપણે જોઈએ પુલ ધ પિન. પ્રથમ આપણે પિન કાઢવાની. ત્યારબાદ છે જે પાઇપ છે તેને જ્યાં આગ લાગી છે તે દિશામાં રાખવાનું, તેને કહેવાય છે એમ. ત્યારબાદ છે સ્ક્વીઝની પ્રક્રિયામાં આપણે જે લીવર છે તેને દબાવવાનું, જે દબાવવાથી આપણું જે ફાયર એજન્ટ છે તે બહાર નીકળશે. ત્યારબાદ છે સ્વીપ ફ્રોમ સાઈડ ટુ સાઈડ, એટલે કે સ્વીપિંગ કરતાં આપણે બને તેટલી આગ ઓલવવી જોઈએ. હાઉ ટુ યુઝ એન એક્સટિંગ્યુશર. હવે એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરતાં પહેલાં આપણે બીજી બધી ઘણી બાબતો છે જેનું ધ્યાન રાખવું જોઈએ. જેમાં છે યુઝ ધ રાઇટ ટાઈપ ઓફ એક્સટિંગ્યુશર, એટલે કે આગ જે પ્રકારની છે તે પ્રમાણેના જ એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરવો જોઈએ, નહીં કે બીજા. કીપ યોર એસ્કેપ રૂટ ક્લિયર એન્ડ યુ બેક ટુ ઇટ, એટલે કે આપણે જ્યારે એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરીએ ત્યારે જે આપણી પાછળની એટલે કે આપણી જે બહાર નીકળવાની જગ્યા છે તે ખુલ્લી હોવી જોઈએ, જેના કારણે આપણે સહેલાઈથી બહાર નીકળી શકીએ. ત્યારબાદ છે ગેટ વિધિન ઇફેક્ટિવ રેન્જ બટ સ્ટે સેફ, એટલે કે આપણે એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરીએ ત્યારે અમુક ડિસ્ટન્સનું અંતર આપણા અને આગની વચ્ચે હોવું જોઈએ. ત્યારબાદ છે ઓલવેઝ બી પ્રિપેર ટુ એબેન્ડન ધ ફાઇટ ઇફ યુ ડોન્ટ થિંક ઇફ ઇટ્સ સેફ, એટલે કે જ્યારે આપણે એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરીએ અને જો આગ મોટા પ્રમાણમાં હોય અને આપણને એવો વિચાર આવે કે આ મારે એકલાથી થાય એવું નથી અને જો આપણને લાગે કે હું અહીંયા સેફ રહી શકું એવું નથી, તો આપણે ત્યાંથી જતું રહેવું જોઈએ. સ્પીડ ઇઝ ઇમ્પોર્ટન્ટ, એટલે કે જ્યારે તમે એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરો ત્યારે ઝડપ તમારામાં હોવી જોઈએ, જેથી તમે બને તેટલી વધારે આગને ઓલવી શકો. બીવેર નોઇઝ વિઝિબિલિટી સ્ટીમ, એટલે કે વધારે પડતો અવાજ તથા જ્યાં આગ લાગેલી હોય ત્યાં વધારે પડતો ધુમાડો હોય તો તમને દેખાતું બંધ થઈ જાય છે. તેથી આ બધું જો વધી જાય તો તમારે
ત્યાંથી જતું રહેવું જોઈએ. હવે તમે જોશો કે ફાયર એક્સટિંગ્યુશરના ટાઈપ છે, તેમાં પહેલું છે પ્રેશરાઇઝ વોટર, એટલે કે આ એક્સટિંગ્યુશનમાં પાણીને પ્રેશરથી ભરેલું હોય છે. આ એક્સટિંગ્યુશનનો યુઝ ખાલી ક્લાસ એ ટાઈપની જે આગ હોય છે તેને ઓલવવા માટે જ થાય છે. એની કેપેસિટી 9 લીટરની જેવી હોય છે, તથા જો મોટી હોય, એક્સટિંગ્યુશનની સાઇઝ જો મોટી હોય તો એ મેક્સિમમ 50 લીટર જેટલું હોય છે, તથા નાના એક્સટિંગ્યુશર જે છે તેને ખાલી થવાનો ટાઈમ 1 મિનિટ જેટલો લાગે છે. માટે જ્યારે આપણે આગ ઓલવીએ ત્યારે ઝડપ કરવાનું કારણ એ જ છે, કારણ કે આ એક્સટિંગ્યુશર ખૂબ જ ઓછા ટાઈમમાં ખાલી થઈ જાય છે. હેઝ પ્રેશર ગેજ ટુ અલાઉ વિઝ્યુઅલ કેપેસિટી ચેક. આ એક્સટિંગ્યુશરમાં પ્રેશર ગેજ હોય છે, જેના વડે એક્સટિંગ્યુશરમાં ફાયર એજન્ટ કેટલા પ્રમાણમાં છે તેનો આપણને ખ્યાલ આવી શકે છે. આ એક્સટિંગ્યુશરનો ઉપયોગ આપણે 30થી 40 ફૂટ દૂરથી કરવો જોઈએ. કેન બી સ્ટાર્ટ એન્ડ સ્ટોપ એઝ નેસેસરી. આ એક્સટિંગ્યુશરનો આપણે જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે લીવર દબાવી ઉપયોગ કરી શકાય છે, અને જ્યારે બંધ કરવો હોય ત્યારે લીવર છોડીને ઉપયોગ બંધ કરી શકાય છે. આ એક્સટિંગ્યુશરનો ઉપયોગ આગ ઓલવવાની કુલિંગની રીત વડે કાર્ય કરે છે. હવે આપણે વિડીયો જોઈશું. આ જે વિડીયો તમે જોઈ રહ્યા છો, જે લાકડાની ભરી છે તેને આ વ્યક્તિ એક્સટિંગ્યુશન વડે ઓલવે છે, અને સાઈડ બાય સાઈડ સ્વીપ થાય છે, જે આપણે જોયું. ત્યારબાદ જે એક્સટિંગ્યુશર છે તેનું નામ છે કાર્બન ડાયોક્સાઇડ, એટલે કે CO2. આ એક્સટિંગ્યુશરનો ઉપયોગ બી તેમજ સી પ્રકારની જે આગ છે તેને ઓલવવા માટે થાય છે. તેની કેપેસિટી 4.5 કિલોની જેવી હોય છે, અને તેના ખાલી થવાનો ટાઈમ 8થી 30 સેકન્ડ જેટલો હોય છે. પરંતુ એક વાત નોટ કરવાની કે આ જ એક એવો એક્સટિંગ્યુશર છે જેમાં પ્રેશર ગેજ હોતો નથી, પરંતુ તેના અંદરનો ફાયર એજન્ટને જાણવા માટે તેનું વજન કરવું પડે છે. તેને યુઝ કરવાનો ઇફેક્ટિવ એરિયા છે 3થી 8 ફૂટ જેટલો. અને આગ ઓલવવાની જે રીત છે તે સ્મૂથરિંગ છે, એટલે કે આ એક્સટિંગ્યુશર સ્મૂથરિંગના સિદ્ધાંત પર કામ કરે છે. હવે આપણે આ એક્સટિંગ્યુશર કેવી રીતના કામ કરે તેનો એક વિડીયો જોઈશું. તમે જોઈ રહ્યા છો કે જે પેટ્રોલ વડે જે આગ લાગી છે તેને આ વ્યક્તિ સાઈડ બાય સાઈડ સ્વીપિંગ કરીને આગને ઓલવી રહી છે. ત્યારબાદનો એક્સટિંગ્યુશર છે મલ્ટીપર્પઝ ડ્રાય કેમિકલ. આ ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ આપણે A, B, C અને D કોઈપણ પ્રકારની આગ લાગી હોય તેના માટે કરી શકીએ છીએ. એની સ્ટોરેજ કેપેસિટી છે 5 લીટર, 10 લીટર જેવી અલગ અલગ સાઇઝમાં મળે છે, અને તેમાં ફાયર એજન્ટ તરીકે એમોનિયમ ફોસ્ફેટ ભરેલું હોય છે, અને તેની ખાલી થવાનો સમય 8થી 25 સેકન્ડ જેટલો છે. આ પ્રકારના એક્સટિંગ્યુશરમાં પણ ફાયર એજન્ટ કેટલા પ્રમાણમાં ભરેલો છે તે જોવા માટે પ્રેશર ગેજ હોય છે, અને તેને ઉપયોગમાં લેવાનો ઇફેક્ટિવ એરિયા છે, જેની રેન્જ છે તે 5થી 20 ફૂટ જેટલી છે. આ જે એક્સટિંગ્યુશર છે તે સ્મૂથરિંગના સિદ્ધાંત પર કામ કરે છે, જે આગ ઓલવવાની એક રીત છે. હવે આપણે જોઈશું કે આ એક્સટિંગ્યુશર વડે કેવી રીતના આગ ઓલવે છે તેનો એક વિડીયો જોઈશું. આ જે એક સ્ત્રી છે
તે એક ઇલેક્ટ્રિકલ પેનલમાં આગ લાગેલી છે અને તેને ઓલવવા માટે ડ્રાય પાવડરવાળા એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરશે. જ્યારે ઇલેક્ટ્રિકલમાં શોર્ટ સર્કિટની જે આગ લાગે તેને ઓલવવા માટે માત્ર ડ્રાય કેમિકલવાળા એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરવો જોઈએ. હવે આપણે જોયું કે ડ્રાય કેમિકલ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ થાય ત્યારે કેમ આપણે એ જ એક્સટિંગ્યુશરનો ઉપયોગ કેમ કરવો જોઈએ. હવે દાખલા તરીકે તમે વિચારો કે પ્રેશરાઇઝ વોટરવાળો જો એક્સટિંગ્યુશર શોર્ટ સર્કિટમાં વાપરીએ તો પાણી જે ઇલેક્ટ્રિકલનું સુવાહક છે, એટલે એના લીધે જે એક્સટિંગ્યુશર વડે આગ ઓલવનાર વ્યક્તિ છે તેને શોક લાગી શકે છે. માટે જ્યારે ઇલેક્ટ્રિકલ આગ લાગે એટલે કે શોર્ટ સર્કિટ વડે જે આગ લાગે તેમાં માત્ર ડ્રાય કેમિકલ યુક્ત જે એક્સટિંગ્યુશર હોય તેનો જ ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ આપણે જોઈશું કે ઓટોમેટિક ટાઈપ ફાયર એક્સટિંગ્યુશર. આ જે એક્સટિંગ્યુશર છે તે છત પર લાગે છે અને આ એક્સટિંગ્યુશર ફૂલ્લી ઓટોમેટિક છે. એને ઓપરેટ કરવા માટે કોઈ વ્યક્તિની જરૂર પડતી નથી. જ્યારે આ એક્સટિંગ્યુશર આપણે કોઈ રૂમમાં લગાવ્યું હોય અને જો આગ લાગે અને રૂમનું ટેમ્પરેચર જો 68 ડિગ્રીથી વધી જાય તો આ એક્સટિંગ્યુશર ઓટોમેટિક ડિસ્ચાર્જ થાય છે અને એના અંદર જે ફાયર એજન્ટ રહેલો હોય છે તે બહાર આવી જાય છે. આ જે એક્સટિંગ્યુશર છે તે આગ ઓલવવાની જે સ્મૂધરિંગની જે રીત છે એ સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો હવે આપણે જોઈશું આ એક્સટિંગ્યુશર જે રીતના ઓપરેટ થાય તેનો એક વિડીયો. આ એક ઓટોમેટિક ફાયર એક્સટિંગ્યુશર છે. ટેમ્પરેચર વધતા ઝડપથી એ ફેલાય છે પૂરા રૂમમાં અને આગને ઓલવી કાઢે છે, જેની કેપેસિટી 12 kgની છે. તમે જોયું કે ઓટોમેટિક ફાયર એક્સટિંગ્યુશર કેવી રીતના કામ કરે છે. ફાયર એક્સટિંગ્યુશર સમરી એટલે કે આપણે જે એક્સટિંગ્યુશર વિશે જોયું તેની આપણે જરાક સમરી જોઈ લઈએ. પહેલું જે હતું પ્રેશરાઇઝ વોટર, એ પ્રકારનો જે એક્સટિંગ્યુશર છે તે કુલિંગ જે આગ ઓલવવાની રીત છે તેના પર કામ કરે છે અને એ માત્ર ક્લાસ એ પ્રકારનું જે આગ હોય તે ઓલવવા માટે જ ઉપયોગી છે. ત્યારબાદ છે CO2 ટાઈપ કે જે સ્મૂધરિંગના સિદ્ધાંત પર કામ કરે છે અને તે B અને Cમાં જે આગ લાગી હોય તેના માટે જ ઉપયોગી છે. ત્યારબાદ છે મલ્ટીપર્પઝ ડ્રાય કેમિકલ. આ પ્રકારનો એક્સટિંગ્યુશર છે તે સ્મૂધરિંગના સિદ્ધાંત પર કામ કરે છે, જે એક આગ ઓલવવાની એક રીત છે અને આ પ્રકારના એક્સટિંગ્યુશર બધા જ ક્લાસના જે આગ હોય તેને ઓલવવા માટે જરૂરી છે. ત્યારબાદ જે એક છે તે ઓટોમેટિક એક્સટિંગ્યુશર, જેમાં તમારે જે એજન્ટ ભરવું હોય તે ઓટોમેટિક ફાયર એક્સટિંગ્યુશરમાં તમે ભરી શકો છો. હવે જે છે ફાયર ઇમરજન્સી રિસ્પોન્સ, તેમાં પહેલું છે રિસ્ક્યુ. R એટલે કે બચાવ કરવો. E એટલે એલાર્મ એટલે કે એલાર્મ વગાડવું. કન્ટેન એટલે કે આગ જે લાગેલી હોય તેને આપણે અમુક મર્યાદામાં રાખવાની, એને વધારે બને ત્યાં સુધી આગને મોટી કરવી જોઈએ નહીં, એટલે કે આપણે બને ત્યાં સુધી આગને કાબૂમાં રાખવી જોઈએ. ત્યારબાદ છે એક્સટિંગ્યુશ એટલે કે એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરવો જોઈએ. આપણે જોયું તેમ P એટલે પુલ ધ પિન, એમ એ એટલે એમ, લો એટ ધ બેઝ ઓફ ફ્લેમ એટલે કે જે આપણો ફાયર એજન્ટ છે જે બહાર નીકળે તે જગ્યા આપણે જ્યાં આગ લાગેલી હોય તે દિશામાં રાખવી જોઈએ. ત્યારબાદ છે સ્ક્વીઝ એટલે કે જે લીવર છે તેને ત્યારબાદ દબાવવું જોઈએ જેથી ફાયર એજન્ટ બહાર નીકળે. ત્યારબાદ છે સ્વીપ સાઇડ ટુ સાઇડ. S એટલે એનો અર્થ કે જ્યારે આપણે એક્સટિંગ્યુશરનો યુઝ કરીએ ત્યારે સાઇડ બાય સાઇડ પર ખસવું જોઈએ જેથી એજન્ટ જે ફાયર એજન્ટ છે તે બને તેટલી વધારે આગને ઓલવી શકે. પ્રેક્ટિકલ સેશન, તેમાં જે છે આ એક જે છે તે લેઝર ટ્રેનિંગ ઇક્વિપમેન્ટ છે, એટલે કે આ જે ઇક્વિપમેન્ટ છે તેના વડે આપણે ટ્રેનિંગ લઈ શકીએ છીએ કે આગ કેવી રીતના ઓલવાય.
જે તમે ચિત્રમાં જોઈ શકો છો, તેના વડે A, B અને C પ્રકારની જે આગ હોય તેને ઓલવવા માટે તમે ટ્રેનિંગ લઈ શકો છો. હવે છે રિસ્ક એસેસમેન્ટ, એટલે કે આગ લાગે ત્યારે કેટલું રિસ્ક આપણે ઉઠાવવું જોઈએ. તો પહેલું છે ઇઝ ધ ફાયર ટુ બિગ, એટલે એ જાણવું જોઈએ આપણે કે આગ કેટલા પ્રમાણમાં છે, વધારે પડતી મોટી છે. ઇઝ ધ એર સેફ ટુ બ્રીથ, એટલે કે જે આપણી હવા છે, આજુબાજુનું વાતાવરણ છે, ત્યાં આપણે શ્વાસ લઈ શકીએ છીએ. ત્રીજું છે ઇઝ ધ એન્વાયરમેન્ટ ટુ હોટ ઓર સ્મોકી, એટલે કે જે આપણું વાતાવરણ છે તે વધારે પડતું ગરમ છે કે પછી ધુમાડો વધારો છે જે આપણને આંખમાં લાગે છે અને આપણાને દેખાતું બંધ થઈ જાય છે. ત્યારબાદ છે ઇઝ ધેર અ સેફ એવેક્યુએશન પાથ, એટલે કે આપણો જે બહાર જવાનો રસ્તો છે તે એકદમ ક્લિયર છે. જો આ 4 વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ ત્યાં હાજર હોય તો આપણે એ સ્વીકારવું જોઈએ કે તે આપણે એક્સપર્ટ પર છોડવું પડશે. એક્સપર્ટ એટલે કે ફાયર ફાઇટર, જે ફાયર બ્રિગેડ છે તે લોકો પર છોડી દેવું જોઈએ. પછી આપણા નાના એક્સટિંગ્યુશન વડે આપણી બહુ મોટી પ્રમાણમાં આગ હોય તો આપણે ઓલવી શકતા નથી. હવે રિએક્ટ, એટલે કે જ્યારે આગ લાગે ત્યારે આપણું રિએક્શન શું હોવું જોઈએ. તો પહેલું છે રિમૂવ પર્સન ઇન ઇમિડિયેટલી ડેન્જર, એટલે કે દાખલા તરીકે કોઈ બિલ્ડિંગમાં આગ લાગી હોય અને આપણે જે બિલ્ડિંગમાં અંદર વ્યક્તિ છે તેને પ્રથમ તો બને તેટલું ઝડપથી બહાર કાઢવું જોઈએ. બીજું છે એટલે કે ઇન્સ્યુ ડોર આર ક્લોઝ, એટલે કે બધા વ્યક્તિને બહાર કાઢ્યા બાદ દરવાજો છે તે બંધ કરી દેવો જોઈએ. ત્યારબાદ છે એક્ટિવ ધ બિલ્ડિંગ એલાર્મ, દાખલા તરીકે કોઈ મોટી બિલ્ડિંગ છે એમાં આગ લાગી હોય તો તેમાં ફાયર એલાર્મ મૂકેલા જ હોય છે, તો એને આપણે ચાલુ કરી દેવા જોઈએ કે જેનાથી કોઈ એવો એરિયા હોય કે જ્યાં આગ ન લાગી હોય તો તે જગ્યાએ પણ દરેક વ્યક્તિઓને ખબર પડે કે બિલ્ડિંગમાં કોઈ જગ્યાએ આગ લાગી છે. ત્યારબાદ છે કોલ ધ ફાયર ડિપાર્ટમેન્ટ, એટલે કે આપણે ત્યારબાદ ફાયર ડિપાર્ટમેન્ટને ફોન કરી દેવો જોઈએ. ટ્રીટ ઓલ ફાયર એઝ ડેન્જર, દરેકને એવું જણાવવું જોઈએ કે આગ બહુ મોટા પ્રમાણમાં છે, ખતરો વધારે છે. ત્યારબાદ આપણે જોઈશું યુઝ એ પોર્ટેબલ એક્સટિંગ્યુશર ઓનલી ઇફ ધેર, એટલે કે પોર્ટેબલ એક્સટિંગ્યુશર, નાના એક્સટિંગ્યુશરનો આપણે ક્યારે ઉપયોગ કરવો જોઈએ. બિલ્ડિંગ ઇઝ બિંગ એવેક્યુટેડ, એટલે કે એ બિલ્ડિંગમાં કોઈ વ્યક્તિ ન હોય, બિલ્ડિંગ સદંતર ખાલી હોય. ત્યારબાદ છે ફાયર ડિપાર્ટમેન્ટ હેઝ બીન કોલ્ડ, એટલે કે ફાયર ડિપાર્ટમેન્ટને આવવા માટેનો કોલ થઈ ગયો હોય. ત્યારબાદ છે ફાયર ઇઝ નોટ સ્પ્રેડિંગ, એટલે આગ ઓછા સમયમાં વધારે પ્રસરતી ન હોય તે સમયે આપણે એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ છે એક્ઝિટ ઇઝ ક્લિયર, એટલે કે જ્યારે આપણે ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરીએ ત્યારે એવું ન થાય કે આગ ઓલવતા આપણે જ આગમાં લપેટાઈ જઈએ કે આપણો જ જવાનો રસ્તો બંધ થઈ જાય. માટે આપણે જ્યારે આ એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરીએ ત્યારે આપણી જે પાછળની જગ્યા છે કે જ્યાંથી આપણે બહાર નીકળવું છે તે જગ્યા આગની લપેટમાં આવે એવી હોવી ન જોઈએ કે જેથી આપણે આપણો પોતાનો બચાવ આસાનીથી કરી શકીએ. પ્રોપર એક્સટિંગ્યુશર ઇઝ એટ હેન્ડ, વાત કરી તેમ કે જે પ્રકારની આગ લાગી હોય તે પ્રકારના એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરવો જોઈએ. પછી એવું ન થાય કે ઇલેક્ટ્રિકલ સર્કિટમાં આગ લાગી હોય શોર્ટ સર્કિટથી અને આપણે વોટર બેઝ એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરીએ. તો આપણે આ લેસનમાં જોયું કમ્બસ્ટન પ્રોસેસ, ફાયર ટ્રાયેંગ્યુલર, એટલે કે આગ લાગવાની પ્રોસેસ, જે ત્રણ કોમ્પોનન્ટ છે તેના વિશે આપણે જોયું કે આગ કેવી રીતના લાગે છે. ત્યારબાદ છે ક્લાસ ABCD ફાયર, એટલે કે જે આગના પ્રકાર છે તેમાં શું શું આવે છે તેના વિશે જોયું. ત્યારબાદ છે ટાઈપ ઓફ પોર્ટેબલ ફાયર એક્સટિંગ્યુશર, એટલે કે અલગ અલગ જાતના એક્સટિંગ્યુશર વિશે આપણે માહિતી લીધી. ત્યારબાદ છે બેઝિક ફાયર ફાઇટિંગ કોન્સેપ્ટ, એટલે કે જ્યારે આગ લાગે ત્યારે આપણે શું કરવું જોઈએ, તેમજ
પોર્ટેબલ એક્સટિંગ્યુશર જ્યારે આગ લાગે ત્યારે કેવી કન્ડિશનમાં આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ. તો થેન્ક યુ.